અહીંયા રોડ માટે આંદોલનો થાય છે, આ વિસ્તારની જમીનોના સિંચાઈના પાણી માટે આંદોલનો થાય છે. ત્યારે સાથીઓ, આ સરકાર એમનું મંત્રીમંડળ બદલે છે, પણ જો આપણે આપણા લોકોના વિકાસ કરવો હશે, આપણા લોકોનું ઉત્થાન કરવું હશે, તો આપણે મંત્રીમંડળ નહીં, આપણે આ સરકારને બદલી નાખવી પડશે. આજે આ સરકાર નામો બદલવામાં માહિર છે, સારા સારા નામો ગોતી લાવે છે. શરૂઆતમાં લોકોએ કીધું કે જ્ઞાન સહાય અમે મૂકીશું. જ્ઞાન સહાય એટલે કોણ? 11 મહિનાનો કરાર પર કર્મચારી. અગ્નિવીર મૂકીશું. અગ્નિવીર એટલે કોણ? બોર્ડર પર 4 વર્ષની નોકરી કરનારો આપણો યુવાન. એ જ પ્રકારે એક પેડ માં કે નામ, આપણને એક પેડ માં કે નામ કરાવીને વૃક્ષો રોપાવે અને આખા ને આખા જંગલો એમના અદાણીને અંબાણીને આપે. ત્યારે આપણને રોજગારીની વાત કરી, અને આજે આપણે રોજગાર માંગીએ ત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે. ત્યારે સાથીઓ, હવે જાગી જવાની જરૂર છે. 2014માં જયારે લોકસભાની ચૂંટણી હતી, અબ કી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા. આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે, આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે, ખેડૂતો